સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 6. સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી. અંગ્રેજી મૂળાક્ષરોના અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ મેળવ્યું હતું. તો અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો. જે રીતે પહેલો દાખલો હતો મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણે શોધવાનું હતું, એ રીતે આ દાખલામાં બી શોધવાનું છે. ચાલો તો પહેલા આપણે મધ્ય કિંમત શોધી દઈએ. 1 થી 4 કેટલી છે? 5 થશે એટલે 2.5. પછી છે 4 થી 7, 3 નો ગેપ છે એટલે 5.5. પછી 8.5. પછી આવશે 9, 10, 11.5. પછી આવશે 14.5 અને પછી આવશે 17.5. 1, 2, 3, 4, 5 ને 6. તો આપણે શું લઈશું? આ એ લઈશું એટલે આવશે 0, -1, -2, 1, 2 ને 3 આવશે. ચલો કરીશું. -12, -30, 0, 16, 8 અને 12. સરવાળો કરીએ આપણે તો આનો આવશે -42 અને આનો આવશે 36 થશે ને? 36 અને 42 એટલે -6. હવે સંચય આવૃત્તિ કઈ છે? આવી 6, 30. તો પેલી આવશે 6. પછી 6 + 30 એટલે 36. 36 + 40 એટલે આવશે 76. 76 + 16 એટલે આવશે 92. 92 + 4 એટલે 96 અને 96 + 4 એટલે 100. ચલો 100 આવી ગયા? હા. હવે જોવાનું n/2. n કેટલા છે? 100. 100 ભાગ્યા 2 એટલે 50. 50 આવતી હોય કેમાં આવે છે? ચલો આ 76માં 36 અને 76 એટલે આમાં આવે છે. એટલે આ જે છે એ શું થયું? CF થયું. આ F થયું. પછી CF આગળના વર્ગની CF અને વર્ગ કયો થયો? 7 થી 10. ચલો મધ્યસ્થમાં પેલું M એટલે એમાં શું જોઈશે? L. L કેટલો આવ્યો? 7. પછી n/2 કર્યું. n/2 એટલે 100 ભાગ્યા 2 એટલે કેટલું આવશે? 50. 50 આપણે એના ઉપરથી આ કર્યું. 50નો વર્ગ કેમાં આવશે? આમાં આવશે. 76 છે અહીંયા એટલે. હવે અધરસીમાં L એટલે તો ખબર છે ને, અધરસીમાં બિંદુ જે વર્ગ હોય. પછી આવશે CF. CF કેટલું છે? 36 અને F કેટલું છે? 40. થઈ ગયું. હવે સૂત્ર મૂકીએ. M = L + n/2 - CF / F ગુણ્યા H. ચલો H રહી ગયું. H કેટલું છે? 3 છે. H = 3 છે. લખી દઈએ. L કેટલું છે? 7. n/2 એટલે 50 - 36 / F કેટલા છે? 40 અને ગુણ્યા H 3. ચલો 7 + 50 ના 10 4 અને 1 14/40 ગુણ્યા 3. 42 ભાગ્યા 40. જવાબ આવશે 7 + 1.02 એટલે આવશે 8.02. શું આવશે? M = 8.05. સોરી 5 આવશે. M = 8.05.
5. ચલો હવે આવશે મધ્યક. મધ્યક આપણે બધું મળેલું જ છે. જો h બરાબર 3, સિગ્મા FIUI કેટલું છે -6, L એ કેટલો છે એ આપણે 8.5. પછી બીજું શું જોઈશે h સિગ્મા FI. તો સિગ્મા FI કેટલું છે 100. ચલો x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. એ કેટલો છે 8.5, પેલો -6 એના છેદમાં 100 ગુણ્યા 3. -8.5 છેદમાં 100 એટલે આવશે 8.5 -0.18. બાદબાકી કરશો એટલે જવાબ આવશે 8.32. એટલે x બાર એટલું આવે 8.32 આશરે. ચલો હવે શોધીશું બહુલક. બહુલક માટે આપણે શું જોઈશે F1, F0, F2. ચલો L આપણું શું છે અજાસીમાં. હવે F1 આ શું થશે F1 થશે, આ F2 અને ઉપરવાળું F0. ચલો કરીએ અહીંયા. L કેટલી છે 7, F1 કેટલો છે 40, F0 30 અને F2 16 અને H કેટલા છે 3. સૂત્ર મૂકીએ. Z બરાબર L પ્લસ શું આવશે સૂત્ર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L 7, 40 માઇનસ 30, 2 ગુણ્યા 40 માઇનસ 30 માઇનસ 100 ગુણ્યા 3. 7 પ્લસ 10 80 ગુણ્યા 3 એટલે આવશે 7 પ્લસ 30 અને આમાં આવશે 34. ભાગાકાર કરશો એટલે આવશે 7 પ્લસ શું આવશે 0.88 એટલે આવશે 7.88. શું આવશે Z બરાબર 7.88. હવે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો અને આ ચેપ્ટરનો બી છેલ્લો દાખલો. ક્વેશ્ચન નંબર 7 આપેલું છે. નીચે આપેલા આવૃત્ત વિતરણના એક ધોરણના 30 વિદ્યાર્થીઓનું વજન આપે છે, તો વિદ્યાર્થીના વજનનો મધ્યસ્થ શોધો. 2021 જે મેમાં એક્ઝામ લેવાની હતી રિપીટોની, એમાં આ પ્રશ્ન પૂછાણો હતો. ચલો મધ્યસ્થ શોધવા. પહેલાં સંચય આવૃત્તિ 2, પછી 5, 5 ને 8 13, 13 ને 6 19, 19 ને 6 25, 25 ને 3 28, 28 ને 2 30. થઈ ગયું. n કેટલું આપેલું છે અહીંયા જોઈએ
n/2 n30/2 એટલે આવશે 15. ચલો 15 13 અને 19 એટલે આ વર્ગ થશે 6 વાળો, એટલે 55 થી 60. કેમ 15 ક્યાં આવેલું છે? અહીંયા આવશે. અને એટલે આપણે કરીશું આ વર્ગ, આ શું થશે? f એના વર્ગની, એટલે આ CF. અને h કેટલો છે? 5. l બરાબર 55, f બરાબર 6, CF બરાબર 13. ચલો સૂત્ર મૂકીએ. m બરાબર l પ્લસ n/2 માઇનસ CF છેદમાં f ગુણ્યા h. ચલો એલની કિંમત કેટલી છે? 55 પ્લસ 15, CF 13, f 55 2 6 ગુણ્યા 3 સોરી અહીંયા 5 છે. શું આવશે? 55 પ્લસ 15 માઇનસ 13 છેદમાં 6 ગુણ્યા 5. 55 પ્લસ 15માંથી 13 જાય તો 2 છેદમાં 6 ગુણ્યા 5 એટલે આવશે 55 પ્લસ આ ગુણાકાર કરીશું 10 છેદમાં 6 ભાગાકાર કરીશું 55 પ્લસ 1.67 આવશે જવાબ. હવે m બરાબર 56.67 કિગ્રા મધ્યસ્થ.